આજે આપણી કઢાઈમાં એકદમ હેલ્ધી, ખસ્તા અને સોફ્ટ બિસ્કિટ બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની આ રેસીપી આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ. તો તેના માટે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું. તો ઘરની કોઈ પણ વાટકી એના માપ માટે સેટ કરી લેવી. હવે એ જ વાટકીથી આપણે પા વાટકી એટલે કે ચોથા ભાગની ખાંડ લેવાની છે. તો ખાંડનો દાણો આપણે મીડિયમ સાઇઝનો રાખવાનો છે અને આખી જ ખાંડ લેવાની છે. હવે એ જ વાટકીથી પા વાટકી આપણે ખમણેલું નારિયેળ લઈશું, એટલે કે ટોપરાનું છીણ આપણે બજારમાં જે રેડી મળે છે એ જ લીધો છે. હવે પા વાટકી એટલે કે ચોથા ભાગનું આપણે ઘી લેવાનું છે. તો ઘીને આપણે સહેજ ગરમ કરી ઓગાળી લીધું છે અને એ એડ કરી લઈશું. અને હવે આ ચારે વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ આપણે આ રીતનું જ ઘીનું મોયન રાખવાનું છે. અને હવે એમાં થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. અને એનો ડો રેડી કરી લઈશું. તો દૂધ આપણે એકી સાથે નહીં એડ કરીએ, જેમ જરૂર લાગે એમ આપણે એડ કરીશું. તો હજુ દૂધની જરૂર લાગે છે તો થોડું દૂધ એડ કરીશું. અને એનો આવો ડો રેડી કરી લઈશું. તો આ ડો રેડી કરવામાં લગભગ અડધી વાટકી જેટલા દૂધની જરૂર પડી છે. તો આપણે બિસ્કિટ માટે ડો આવો જ રાખવાનો છે. અને હવે એમાંથી થોડો લુઓ લઈ લઈશું. અને એમાંથી એક સરખા નાના નાના લુઆ રેડી કરી લઈશું, જેથી કરી આપણા બિસ્કિટ બધા એક સરખા બને. તો હવે તેમાંથી એક નાનો લુઓ લઈ લઈશું અને એને હાથ વડે આ રીતે મસળી આપણે એક શેપ આપી લઈશું. તો એને આ રીતે આપણે શેપ આપી દઈશું. અને હવે એના ઉપર છરી વડે કાપા પાડી લઈશું. અને કાપા પાડી એનું આ રીતે બિસ્કિટ રેડી કરી લઈશું. એક પીસ હું ફરીથી પણ બતાવું. તો એને હાથની બંને હથેળીઓના વચ્ચે આ રીતે ખાડામાં દબાવી અને શેપ આપી દેવાનો છે. અને હવે એના ઉપર આ રીતે કાપા પાડી લઈશું. તો મેં અહીં આ રીતે આટલા બિસ્કિટ રેડી કર્યા છે. અને જો હાથમાં ન ફાવે તો લુઆને આ રીતે હાથમાં બરોબર પ્રેસ કરી અને દબાવી લેવાનો છે. અને જો હાથમાં ન ફાવે તો એને આ રીતે થોડો શેપ આપ્યા પછી આપણે એને નીચે આ રીતે પ્રેસ કરીશું અને શેપ આપી દઈશું. અને હવે એને છરી વડે કાપા પાડી લઈશું. અને પછી ફરીથી એને હાથમાં લઈ એની કિનારીની સાઈડેથી સરખો શેપ આપી દઈશું. જો આ રીતે શેપ આપતા ના ફાવે તો પછી રોટલી વણી લેવી અને તેના પર નાની નાની ગોળ રીંગોથી યા કોઈ બી ઢાંકણા વડે ગોળ શેપના બિસ્કિટ બનાવી લેવા અને એની ઉપર પછી આ રીતે છરી વડે કાપા પાડી લેવા, યા તો પછી એને ચોરસ કાપી લેવા અને એના ઉપર આ રીતે છરી વડે કાપા પાડી લેવા. તો તમે એને કોઈ પણ શેપ આપી અને બનાવી શકો છો. તો બિસ્કિટનો શેપ તમને ફાવે એ આપી શકાય છે. અને તેના પર આ રીતે છરીથી કાપા પાડવાથી અનઇવન ક્રેકો ઓછી થાય છે અને બિસ્કિટ એકદમ ખસ્તા બને છે. તો મેં અહીં આટલા બિસ્કિટ રેડી કર્યા છે. તો મેં ગેસ પર કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે. આપણે બિસ્કિટની સાઇઝ આ જ રાખી છે, તમે જોઈ શકો છો. તો હવે એક એક બિસ્કિટ આપણે તેલમાં મૂકતા જઈશું.
ગેસના ફ્લોને લો ટુ મીડિયમ રાખીશું, જેથી કરી બિસ્કિટ ઉપરથી એકદમ લાલ ના થઈ જાય. જો ગેસનો ફ્લો વધારે હશે તો બિસ્કિટ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો આપણે એને થોડા ધીમા ગેસ ઉપર જ સાંતળી લઈશું, જેથી કરી બિસ્કિટ અંદર સુધી ખસ્તા થાય. તો એને થોડી વાર માટે આપણે આ રીતે ચડવા દઈશું અને હવે થોડી વાર પછી આપણે એને પલટાવી લઈશું. તો બસ આપણે આ રીતે એને પલટાવી લઈશું અને પલટાવ્યા બાદ આપણે ફરીથી એને થોડી વાર માટે આ રીતે ચડવા દઈશું અને હવે એને વચ્ચે વચ્ચે આપણે થોડું થોડું હલાવતા રહીશું. અને હવે બંને બાજુથી એ થોડા લાલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે એને સતત એકદમ ધીમા ગેસ પર થોડી વાર હલાવી એકદમ ક્રિસ્પી ચડવી લઈશું. અને હવે આપણા આ બિસ્કિટ એકદમ રેડી થઈ ગયા છે. તો એ જોવામાં પણ એકદમ સરસ લાગે છે, જોતાની સાથે ખાવાનું મન થઈ જાય તેવા છે. હવે આપણે બધા જ બિસ્કિટને બહાર કાઢી લઈશું અને આ રીતે એની બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો બિસ્કિટ આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે. આપણે જે આખી ખાંડ નાખી હતી તે બિસ્કિટમાં ઉપરની સાઈડે દેખાઈ રહી છે. એકદમ પરફેક્ટ બેકરી જેવા બિસ્કિટ બન્યા છે અને સોફ્ટ ખસ્તા પણ બિસ્કિટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.